ભાભી ગોણી કરેલા હતા આવી રીતનું કરે છે આપણા કોન્ટેક્ટમાં હતા કે આપણે દીદી કે મેળા થઈ શકીએ ત્યાં આપણે જે પ્રોડક્ટ જાને હવે દરવાડીએ જ આવે છે ગૌશાળાએ ફાઇનલી ગૌશાળાએ મહેમાન પહોંચી ગયા છે એમાં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે બધું કામ કરી અને થઈ ગયા છે એકદમ ફ્રી અને આપણા બ્લોગની અંદર તમે કન્ટિન્યુ રહેજો અને આખો દિવસ આપણે શું કરીએ ને એ તમે આગળ ભાભી ગોણી કરેલા હતા આવી રીતના કરે છે માતાજીને વ્રતની ઉજવણી કરી ને એમાં આજે થઈ ગયા છે ગોયણી બેન ગોયણી કર્યા છે આપણે એટલું આપ્યું શણગાર આપ્યો એક સ્ત્રીનું અને આ કવાલું મસ્ત આપ્યું છે અને અત્યારે અહીંયા અમારે વ્રત ઉજવે તો આવું બધું આપે તમારા લોકો શું આપે કોમેન્ટ કરી દેજો અત્યારમાં આપણે જમી અને મસ્ત આવી ગયા છે અને આજે કર્યા હતા આપણે ભાભીએ ગોયણી કેમ કે દશામાનું વ્રતનું ઉજવણું હતું અને ત્યાંથી આવી અને હવે અત્યારમાં આવી રહ્યા છે મહેમાન અને બસ તો આપણા ભાઈ પણ આવી ગયા છે કેમ છો ભાઈ એકદમ મસ્ત કેવું ચાલે છે તમારું 10મું રેડી ચાલે રેડી તો આપણે રૂમમાં ભાઈ ને બેન ને બધા વાતો કરે અને ચાલો તો આપણા મહેમાન આવી રહ્યા છે રાજુલા સાઈડના મહેમાન આવ્યા છે ઘણા સમયથી આવું આવું કરતા ફાઇનલી આવવાનો મોકો મળી જ ગયો છે આપણી ઘરે અત્યારમાં મહેમાન આવી ગયા છે આમ તો આપણા ઘણા સમયથી આપણા કોન્ટેક્ટમાં હતા કેમ કે આપણે ક્લિનિકે મેળા થઈ જગ્યાએ ત્યારથી મેં ફ્રેન્ડ બની ગયા હતા તો આપણે જે પ્રોડક્ટ મેં ચાલુ કરી એ લોકોને ખબર જ નથી પણ એક વખત ભાઈને રીલ સાડી આવી હતી ભાઈ મને અચાનક ઓળખી ગયા હતા અહીંયા બહુ આવેલા હતા કે બેનની પ્રોડક્ટ લેવા જાય તો અહીંયા આવેલા છે કેવું લાગ્યું ભાઈ તમને આ પ્રોડક્ટ બહુ સારી છે અને બધી પ્રોડક્ટ હેન્ડમેડ છે અને મેં ટ્રાયલ તો નથી કરી હજી તો મેં ખાલી વિડીયો ઉપરથી પણ સેમ્પલ માટે મેં બધા એક વસ્તુ પીસ લીધેલા છે પણ હેન્ડમેડ વસ્તુ અને આટલી આયુર્વેદિક ને એટલી ચોખ્ખાઈથી બનાવેલી વસ્તુ અત્યારના સમયમાં આપણે ઘરે વાપરવી જોઈએ ચાલો તો પછી હજી બીજા એક મહેમાન આવે છે એટલે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં આપણે આપણા મહેમાન ફાઇનલી જઈ રહ્યા છે અને જો રજા લે છે અને અહીંયા મીનાક્ષી દીદી મહેમાનને વળાવે અને મીનાક્ષી દીદી ભાઈ અત્યારમાં બેસી ગયા છે જાને હવે તમારે વાડીએ જ આવે છે ગૌશાળાએ અત્યારે ગૌશાળાએ જવાનું છે મેં આગળ જ પાણી પીધું અને મીનાક્ષી દીદી જો અહીંયા બેઠા મોટા શેઠાણી થઈને કેમ છો જી એકદમ મસ્ત મોજ મેં તમે તો સવારના દેખાતા જ નથી અરે બકરા નથી કઈ સવારમાં છે કે ઘરનું કામ હતું અને પછી છે ને ભાઈના ઘરે જમવાનું હતું આજે અમે ગયા હતા ત્યાં એમ જમવા મસ્ત હા ભાભીને ઉજવણું હતું દશામાના વ્રતનું ત્યાં આગળ ગયા ને પછી ભાઈ એવા ઘરે તો બપોર પછી મેં આવવાના હતા મહેમાન એક મહેમાન આવી ગયા અને જતા પણ ગયા અને બીજા મહેમાન આવે છે અને બસ બેઠા છીએ મસ્ત અને આજ ઘણા દિવસ પછી આપણા દીદી આવ્યા નકર દીદી દેખાતા નહીં હા દીદી કામમાં બહુ વ્યસ્ત છે દીદી હમણાં છે ને મોટું માણસ છે જો કેમ બાકી પ્રકાશભાઈ એકે બેનું નળી કાઢવા ન મૂકે કેમ એકે છોડવાની જ નહીં થાય આમ જોતા નખરા કરી એ જગ્યા ટૂંકી કરે હાઈટ હવે એટલી ઊંચી છે હું ગમે એટલી જગ્યા ટૂંકી કરે પગ થોડા કઈ ટૂંકા થાય આમ જોઈ બે માપ લે હવે બે બાજુ હમણાં હવે એ કલાક હાલશે નહીં અત્યારે આપણા મહેમાન પહોંચી ગયા છે આપણે યુકેના મહેમાન આવી ગયા ને એને આપણે રસ્તો થોડો ખરાબ છે એટલે એ લોકોની કાર નહીં જાય એટલે આપણે ટ્રેક્ટરમાં લઈને જવાના છે નહીં અંકલ કેવું લાગ્યું તમને ગામડું બહુ ગમ્યું
તો અહીંયા રોકાઈ જાવ થોડોક ટાઈમ. ટાઈમ હોય તો અમે રોકાઈ જાય. પણ જો અત્યારે અમે બધા ટ્રેક્ટર લઈને જઈએ છીએ ગૌશાળાએ. ફાઇનલી ગૌશાળાએ મહેમાન પહોંચી ગયા છે. ફાઇનલી આપણે મહેમાનને પહોંચાડી દીધા છે ટ્રેક્ટરમાં, કેમ કે એની કાર અહીંયા આવે એમ નથી. તમને ખ્યાલ જ છે આપણો રસ્તો કેટલો ખરાબ રહે છે. અને અત્યારમાં ભાઈ બધી ડિટેલ આપે છે ભાઈને. કેવી લાગી તમને અમારી ગૌશાળા? નાની છે, જગ્યા બી કામનું છે, સારું છે. અહીંયા એ લોકોને અહીંયા ખાવાનું ફર્સ્ટ ક્લાસ મળે છે, એટલે હેલ્થી લાગે છે. અને અત્યારમાં હવે આપણી વાડી બતાવશું, કેમ કે બહાર રહેતા હોય એ લોકોને થોડું નવીન લાગે, એટલે અત્યારમાં ગૌશાળામાં છે. અને પછી આપણે વાડી જોવા લઈ જવાના છે કાકાને. આ ભાઈ છે ને ઇંગ્લિશ પ્રોપર, કેમ કે બહાર રહેતા એટલે પ્રોપર નાની ઉંમરમાંથી ઇંગ્લિશ બોલતા, એટલે એની આવડે. આપણને એમ કાઠિયાવાડી એકદમ આવડે. એટલે એ શું બોલે આપણી ગૌશાળા વિશે ની તમે સમજો. It's great around here. The atmosphere is wonderful, and it's also smells very nice, and it's also very fresh. The cows are also not really violent. They're very it's amusing to pet them. કાકાને પૂછી લઈએ ભાઈ શું કીધું. ગુજરાતીમાં ટ્રાન્સફર કરી દે. એટલે શું કીધું, પહેલી વખત જોઈ છે આ ગૌશાળા. અમે લંડનમાં જોતા હોય, હરિકૃષ્ણમાં ગૌશાળા જોતા હોય, દૂર બાજુમાં નથી જવાતું. મેં શું કહે કે આ પહેલી વખત જોયું. ગાય સારા છે, ગમતી છે, ગામડું સારું છે, સુંદર છે, મહેમાનને આપણે ગૌશાળાથી ડાયરેક્ટ લઈને આવ્યા છીએ આપણી જ્યાં બધા ફળ ફ્રૂટ છે ત્યાં. અને એ લોકોને થોડુંક નવીન લાગે. અને જો અત્યારમાં બધા અહીંયા છે. જો પપ્પા શું કે ગોતી ગોતીને આપે છે એ લોકોને. ફાઇનલી આટો મારી લીધો છે અને બધા લોકો પાછળ છે અને આપણે આગળ થઈ ગયા. મમ્મી કેવું લાગ્યું મહેમાન આવ્યા? બહુ ગેમ સારી મહેમાન આવ્યા તે ઘણું આપણે જાણવા પણ મળે. બહારના મહેમાન આવે એટલે જાણવા તો મળે જ ને. અને વાડીએ છે ને મમ્મી ને પપ્પા ને એક અકેલા પણ દૂર થઈ ગયા. એટલા બધા આવ્યા ને તે ખુશ થઈ ગયા. ઓહો વાડીએ માણસો થઈ ગયા. અકેલા પણ નહીં લાગતા એમ. એલોવેરા હવે આપણા ઘરના છે અને હવે આપણે ઘરના એલોવેરામાંથી સાબુ બનાવવાના છે. એટલે તમે જો ગાઈઝ કન્ટિન્યુ રહેજો. હિરલ તમને બધું આ પ્રોવાઈડ કરવાની છે. ગૌશાળામાં આટો મારી લીધો છે. આપણી વાડી પણ બતાવી દીધી છે અને ગૌશાળા પણ બતાવી દીધી છે. અને પેલા નાના એવા ભાઈ હતા એને કંઈક ઇંગ્લિશમાં આપ્યું. આપણું એટલું બધું ઇંગ્લિશ એવી નથી. ઇંગ્લિશ આપણે સમજાઈ જાય એકદમ, અમુક વસ્તુ ન સમજાય એની ભાષામાં. અને એ તમે સમજી લેજો. અને જે લોકોને સમજાય ને મને કોમેન્ટ કરી દેજો. તો કે કાકાએ ટ્રાન્સલેશન કરીને આપણે કહી જ દીધું છે. અને જો લે આ છોકરીને એટલી મજા આવી ને ગજબ. અને જો અત્યારે લોકો આવી રહ્યા છે બધા વિડીયો કોલમાં. રજા લેવા મીણા છે અને હવે ટ્રેક્ટર આપણું થઈ ગયું છે સામે રેડી. અને ચાલો તો અત્યારમાં નીકળી જાય ઘરે જવા માટે ગાઈસ. અત્યારમાં મહેમાન આપણે રજા લેવા મીણા છે અને જ્યારે પણ આવો નેક્સ્ટ ટાઈમ સમય લઈને ખાવા ચલ બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચલો તો આપણા મહેમાન અત્યારમાં જઈ રહ્યા છે અને અહીંયા બધા આવ્યા છે મહેમાનને વળાવવા પણ. મહેમાન જે હતા એ રજા લઈ રહ્યા છે ગૌશાળાની વિઝિટ કરી અને જાય છે.